जय माताजी मित्रों, आज वीडियो में तमाરું स्वागत है। तो आज हमारे दीशु ने हमारे वीडियो થઈ જશે ઓગણવાડી આવતા રહે છે। હા 12 વાગે છે। હે દીશુ તું તો નિહાળ જાય તો બાળ મંદિરજી આ બાજુ માં દીશુ પપ્પા આયા છે ખાવા માટે તો ખાઈ રહ્યા 12 વાગે છે। બેન આયા તો મૂકવા કે લેવા ગટાવ આનો છે મજા આવી બાળ મંદિર આ હારું કાય ઓય ગટાવ ला गटाव संपल निहरता नहीं पग अधर ले पेलू ला उनाळा तो पेरवा जरूरी है ना कर बळाई जो ये तो लीलू है आ बाजू ने तखाई वहां चाय चाय दे बाजू ने तो है आईरिन बे तो से पोतु करी पण હવે તાત્કાલિક હુકમ પડશે ન તો પડશે એઠા આજ બે ભાઈ નેહાળ જાહે તાર તો મને એકલી હોતો ને દાડ હોય આયલા કલાક જેવા જે હું જે 12 વાગે આવતો તો મને બધું થઈ चम लड़िया बेटा तारा वगर तो खूनु खूनु लागतु तो ए तू काय मार मंदिर जतो रहीश अरे जेम घर में बेही जी आवता पहले छोड़ी चम घर में बेही जी सालो कई ना शेम ने आवता पे हैं ये ठेठ घर में ले ओली बारी खोलो थोड़ी हवा आवे हैं હવે તાપ વાળો સોનો મનો પંખો ચાલુ કરી આલો હેડ મારી તો આરુમ માઈન જોઈ આરુમ માઈન ફોન જોઈ નીલો મમ્મી બીપ ને કે માં બીપ લે સોને હેડો શેડા થઈ જાય શેડા ચમુ થાય અરે વેલા ઠંડી હોય ઉઠ તારતું બહુ મોડા આયા નતું હઠામું કરી આલી મશીન લઈને આયા હંગા સતારે અમાર વિવેકના પપ્પા જતા બજાર દે ને થઈ ગયા 12 વાગ્યાનો છે તી તો તારે ઉતા લાશે તરક પણ દીક નો આવડતી પીજરાઈ આ બાજુ વિવેક ભાઈ માટે કોક લાય ખાવાનું જેમ્સ વિવેક માટે જેમ્સ લાય જેમ્સ આ સ્વાદમાં તો હારી હે ઓલી રમેશમાં લાયા ને સ્વાદમાં નથી હારી મસ્ત ઘણી એ થોડી વધારે મોટી હતી હે વધારે મોટી હતી ઓલા હતા પાળી જેમ્સ ઓલો દરવાજો વા જેમ્સ ની બાબુ એટલો તડકો આવે ને આપણે ફ્રીજ લાવશે એટલે ઘણું બધું ફ્રૂટ લાવશે તરાક ચીકુ પછી લાવવાની તરબૂચ લાવવાનું પછી કેરેટ ફ્રૂટ લાવવાની પછી કેરી લાવવાની એ બધું લાવશે પણ ચીટલી ઘડા ફ્રીજમાં રહે છે પછી એને ગોળ શેપ ચાલી અને બધું કાપી કરે અને નાખવાનું તરબૂચ ધોઈને ઓલું બધું દે એ બધું ફ્રીજમાં મેલવા લાવશે પણ ચીટલી ઘડા રહેશે 15 મિનિટ રહે તો સારું કહેવાય એમાં આ ખતરનાક બેન જખેડવાળી આ બાજુમાં ગવી બેનને વિવેકભાઈને ગમે છે વિવેકભાઈને હાલે શીરો તે જાહેર હશે કે ગવી જોડે લઈ વિવેકની જેટલા દાડાથી કહેતા હતા કે અમારે શીરો સોજીનો ખાવો હોય તો આજે મેં શીરો બનાવ્યો છે સોજીનો આ તારી એ પાછું 3 વાગતાનો વેળા વગરનો બનાવ્યો છે આ બાજુ મગની દાળ બાફવા મૂકી દીધી છે 3 સાડા 3 જેવું થઈ ગયું તો દાળ બાફીને મૂકી દેશે પછી 6 વાગે કેમ વઘાતી છે અને શીરો હમણાં પહોંચ સુધી ખતમ ખેલ શીરાનો ચમાલી ગયા પગથિયામાં થોડી જાઉં તો ફોન હે તને ખાટલા નહીં કમ માર્ક આવી પડીકું મંગાવ્યું છે મેં ના ના એ તો અહીંયા હાલવાના હતા આ શીરો બનાવી આલે કોણ ખાશે તાર
હું આટલા દાડાની શીરાની વાત કરતો તો શીરો ખાવો હવે તે પડીકું ખાવું ને શીરો નહીં ભાવતો છોકરી તો મારી ફાયદા ભર બાજુમાં શેરીમાં ચંપલ વેચાવા આવ્યા હતા અમે જોવા જ હતા પણ લાયા નહીં જેમ કે એમાં લાંબાના લેવાના નતા પણ ખાલી જોવા જ હતા કે ચેવા છે એમ આ બાજુમાં ચકી માની શિકર લાયા હે કે નહીં લાયા શિકર બે ખાલી વાતો જ કરે આ બાજુ હુમલા ચાલુ આ બાજુ હુમલા ચાલુ છે ભાઈ છોકરા લો અમારે ચાલુ છે દેખ સંતો એ જેટલા રવડેરા કોથળા ભરાય એટલા કોથળા સટરિયા વાળાને કે તારી વેસવા જોતો હોય તો લઈ જા પણ આમાં શેરીએ નાઈશ મહેરબાની કરીને કોઈ વેસવા કોઈ કોઈની પાસે સંપલ વેચાવા લઈને આવ્યા નહીં એમાં 10 પનો સંપલ છે ઘણામાં સટરિયા સંપલ નહીં કોઈ ત્યાં તકલા લેતા અડધો તો ધાબામાં જ મેલ્યા ની ચાલે કેટલાક શું કરવાનો પછી આપણે આ બાજુ દાળનો વઘાર મારી દીધો છે દાળ બનાવીને મેલતી હતી અને આ બાજુ મારે વિવેકના પપ્પા આવી ગયા છે ઘેર કેટલા વાજી ગયા 100 સાડા 100 થયા કે 100 વાગ્યા થોડી વાર આરામ કરશે ને આ ચાર્જીને ચાલું આમ ફોન એ ચાલું આ તો વાટ જોઈ રહ્યું હોય ખાલી તમારી મારા ફોનના ડૂસા કાઢી નાખે મારા ફોનને ચાર્જ જોતી હતી વિવેકને 2 વારા ફરતી જોવે વિવેક મેકી નાખા પાછો થાય એટલે આ ફોન લઈને થોડી કાઢે આ ફોન મેકી નાખા પાછો થાય એટલે વિવેક લઈને થોડી આ રહ્યો ધંધો હા મારે હમણાં ખાઈ જેવું શું પકડાય છે એમ તેને ગરમીનો હમો નહીં આવતા તો હું મને તો આ ઘડીકમાં એમ બી તો આ તો બપોર સુધી ને પૂરી કરી નાખે હા રોડો તમે નહીં નાખો ને તો ઘડીક રહીને રોટલા બનાવો બાજરે કા આટા હલ કરે તો આમાં હે ને આમાં આ ચક્કીમાં એને કમાડના હલગરા હે હલગરા હાલ દીધા હતા પહેલે હિન દુકાનવાળા ભાઈએ પણ કમાડ હે ને બનાવવા આપેલું હતું ને એટલે કમાડ આજ આડી હોય તે અહીંયા આપી દો બનાવવા ઘરે પડ્યા હતા તે શું ઓને એટલે ઓને કહું ઓને એ કીટ ફીટ અમને ના આવડે આપણે તો દેશી ભાષા હલગરા હે કીટ વીટ બધું દુકાનવાળાને તમને આલ્યું અમને એવું ના આવડે હો ભાઈ હા આપણે તો દેશી ભાષા આપી બહેર અમારે અમે ગમે એ નોમ પાડી દો ગમે એ નોમ પાડી દેવાથી મતલબ હોય આપણે હે ને હલગરા આપણે દેશી ભાષા મને કીટ બીટ કહેતા હવે આને તો આપણે ઘરે હલગરો કહેતા હોય તો પછી એ થોડું એ કીટ બીટ કહેવા જોઈએ છે ને કીટ ઓ બાપા એ તો મને ન ફાવે હો આપણે તો જો દરવાજો આપણે ચારે લાવ્યા હતા ને લગાવી દીધો છે અને એને અમારે ભેગું જ મંગાવ્યો હતો પણ અહીંયા છે ને મા પાલીને બનાવવા મૂક્યો હતો ને એટલે તો અહીંયા અમારે પછી કીધું નહીં જે દાડે અમે અમારે દરવાજો ભરીને ઘેર લાવી દીધો ને પછી કીધું એટલે પછી એને થોડીક વાર લાગી ગઈ આ બાજુ અમારી શોપ આટલા દાડા હે ને આપણે વાકણ હતી આપણી દુકાન એને અમે વાકણ લાવી દીધી હમણાં પપ્પાએ નવી બનાવી આલી મને આપણે ઓલરેડી ધંધો ચાલુ જ હોય કોઈ દાડો આપણે ઓરી રજા ના હોય રજા પણ રાખવી પણ નહીં કાયમ આપણે આને ધંધો ચાલુ હોય વહેલા ખાટલાથી જેવું પસાર એવું પેલું બ્રશ કરવા જવાનું બ્રશ કરીને પછી ફેર ખોદ બી રહે તકડીઓમાં ધંધો ચાલુ છે આપણે કચરાને પોતાનું વાહન ને બહાન ને બધું